અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગાંધીનગરના માણસામાં યોજાયેલી પેટા ચૂંટણીએ ભાજપના ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકર્તાઓની ઊંઘ ઉડાડી દીધી છે અને હવે પ્રજાએ ચોક્કસથી પરિવર્તન સ્વીકાર્યું હોય તેવું લાગી રહ્યું છે। જંગી બહુમતીથી જીતેલા કોંગ્રેસને હવે ફરી પાછી રાજકીય રીતે વધુ સક્રિય થવાની પ્રેરણા મળી છે। આ ચૂંટણીમાં બંને પક્ષોએ ચોટીનું જોર લગાવેલું હતું। આ એક વિધાનસભાની એવી બેઠક છે જેની જીતના દાવાઓ પર કરોડોનો સટ્ટો પણ રમાયા છે। લગભગ 17 વર્ષ પછી આ બેઠક પર ભાજપના દશરથ પટેલને પરાજય આપી કોંગ્રેસના બાબુજી ઠાકોરે 8188 મતોથી ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો। જોકે શંકરસિંહ વાઘેલાએ કેમ્પેઈન કમિટીના ચેરમેન પદ સંભાળ્યા બાદ આ પ્રથમ વિજય હતો। પરિણામ આવ્યા બાદ ભાજપના કેટલાક લોકો ખુશ થયા હતા, કેમ કે બંધ બારણે થયેલી ચર્ચા મુજબ કાર્યકર્તાઓ સહિતના કેટલાક નેતાઓ મોદી સાહેબના આદેશોથી કંટાળી ગયા છે અને તેઓ પણ પરિવર્તન ઈચ્છે છે। ત્યારે પ્રજાએ હવે પરિવર્તન કરી મોદી સાહેબના ગાળ ઉપર સળસળતા સમાચારે પરિણામ આપ્યું છે।